છોટાઉદેપુર નગરપાલિકા અ વર્ગમાં સમાવેશ થયા બાદ આજે પ્રથમ વખત ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની સામાન્ય સભામાં ₹1 કરોડના પુરાંત સાથે કુલ ₹75 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં શહેરના માર્ગ મકાન, સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા તેમજ નગર વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ માટે જોગવાઈ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અ વર્ગમાં સમાવેશ થયા બાદનું આ પ્રથમ બજેટ હોવાને કારણે નગરપાલિકા માટે આ બજેટને ઐતિહાસિક અને વિકાસમુખી બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ બજેટને લઈને આશા જાગી છે કે હવે છોટાઉદેપુર શહેરમાં વિકાસના કામોને વધુ ગતિ મળશે. નમસ્કાર. તારીખ 16/3/2026ના દિવસે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. છોટાઉદેપુર નગરની અંદર પ્રથમ વખત ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકા જાહેર કરી એના પછી પ્રથમ વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટ 74,50,40,000નો અંદાજિત ખર્ચ બજેટ આજે રજૂ કર્યું છે છોટાઉદેપુર નગરપાલિકામાં. આ બજેટ છોટાઉદેપુરના વિકાસ માટે ખૂબ ઐતિહાસિક બજેટ રહેશે. સરકાર શ્રીમાંથી 15મા નાણાપંચની આયોજનમાં જે પેમેન્ટ આવ્યું છે તેનું આયોજન આજે થયું છે. વિવિધ સમિતિઓની રચના થઈ છે. એની જોડે જોડે એનિમલ બર્થ કંટ્રોલમાંથી સરકારશ્રીએ ₹1 કરોડની જોગવાઈ કરીને છોટાઉદેપુર નગરપાલિકાને વિશેષ આપવામાં આવી છે. એની સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંતર્ગત ગૌરવપથ શાંતિપથનું આજે ટેન્ડર ખોલીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને આ બજેટ ઐતિહાસિક બજેટ છોટાઉદેપુર નગર માટે ગણાય એવું છે.